આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે। પીએમ મોદી સંસદ ભવન પહોંચ્યા। સત્ર પહેલા જ પીએમ મોદીનું સંબોધન। ચોમાસુ સત્ર નવીનતાનું પ્રતીક। દુનિયાએ ભારતનું સૈન્ય સામર્થ્ય જોયું છે। સેનાના જવાનોએ આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા છે। સ્પેસ સેન્ટર પર પહેલીવાર તિરંગો લહેરાયો છે। નક્સલવાદને જડમૂળથી ઉખાડી ફેંકવાનું લક્ષ્યાંક। પીએમ મોદીએ કહ્યું કે પાણીનો ભંડાર 3 ગણું વધ્યું છે। ચોમાસુ સત્ર ગૌરવપૂર્ણ સત્ર છે। આ સત્ર રાષ્ટ્ર ગૌરવ વિજયોત્સવનું સત્ર છે। ઓપરેશન સિંદૂરમાં સેનાએ લક્ષ્ય પ્રાપ્ત કર્યું। ઓપરેશન સિંદૂર વખતે વિશ્વએ ભારતની તાકાત જોઈ। આતંકીઓનું આકા પાકિસ્તાન બેનકાબૂ થયું હતું। દેશના સેંકડો જિલ્લા નક્સલવાદથી મુક્ત થયા। પીએમ મોદીએ કહ્યું કે દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે। ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે। અગાઉની સરકારમાં મોંઘવારી દર ડબલ ડિજિટમાં હતો। આજે મોંઘવારી દર 2% આસપાસ છે। દુનિયાનું ધ્યાન આતંકવાદ પર કેન્દ્રિત થયું છે। દેશે એકતાની તાકાત જોઈ છે। બોમ્બ બંદૂક સામે દેશનું સંવિધાન જીત્યું। લોકસભામાં બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે સંસદમાં વિપક્ષનો હોબાળો। લોકસભાનું સત્ર શરૂ થતાં જ થોડી વારમાં હોબાળો થતાં બપોરના 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી। આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે। ઓપરેશન સિંદૂર, પ્લેન ક્રેશ સહિતના મુદ્દા પર સરકારને ઘેરવાની વિપક્ષની રણનીતિ। આજથી શરૂ થયેલું સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે। ટ્રમ્પના દાવા પર વડાપ્રધાન મોદી સંસદમાં નિવેદન આપે તેવી વિપક્ષની માંગ છે। પહેલગામ હુમલામાં સુરક્ષા ખામી પર સરકાર જવાબ આપે। બિહારમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની તપાસની વિપક્ષની માંગ છે। સંસદના સત્ર પહેલા જ ગઈકાલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક પર યોજાઈ હતી। સાણંદમાં ગ્લેડ 1 રિસોર્ટમાં ચાલતી દારૂ મહેફિલ પર દરોડા। 39 જેટલા યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા। 26 યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી। રિયલ એસ્ટેટના પ્રતીક સાંઘીએ જન્મદિવસ નિમિત્તે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું। પોલીસે દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાણંદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। ગ્લેડ 1 ગોલ્ડ રિસોર્ટમાંથી પોલીસે દરોડા પાડી 16 લોકોની તપાસ કરી, જેમાંથી 16 યુવકો અને 26 યુવતીઓ સહિત કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા। તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જે બાદ રાતના 3 વાગ્યાના આસપાસ તમામને સાણંદ પોલીસ સ્ટેશન લવાયા હતા। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની 4 બસ અને ગાડીમાં તમામને બેસાડીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ઝડપાયા હોવાથી આરોપીઓના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા। 20 જુલાઈ મોડી રાત્રે પણ ક્લબ બ્લુ ગ્રીનમાંથી દારૂની મહેફિલ માણતા 12 નબીરાઓ ઝડપાયા હતા। 24 કલાકમાં જ પોલીસે બીજી એક હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી પર રેડ કરી। લિંબાસીમાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી છે। સ્થળ પરથી વિદેશી દારૂની અનેક બોટલ પકડાઈ। લિંબાસી પોલીસને ફોન કરી સ્થળ પર બોલાવ્યા। મહિલા પીએસઆઈને દારૂ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું। જૂનાગઢમાં રાજકીય ગરમાવ વચ્ચે પ્રહારો તેજ થયા છે। સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ આડકતરી રીતે જવાહર ચાવડા પર પ્રહાર કર્યા છે। ખટારિયાએ કહ્યું કે જે પાર્ટીમાં જવું હોય તો જઈ શકો છો। ખટારિયાએ કહ્યું કે ક્યારેક કોંગ્રેસના તો ક્યારેક સાવરણાના વખાણ કરો છો। લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છો। ખરીદ વેચાણ સંઘ અને માર્કેટિંગ યાર્ડ લઈ જુઓ। કેટલાક યાર્ડમાં તો પથ્થર મળવો પણ મુશ્કેલ છે। ખેડાના સાંસદ દેવુસિંહના વેદ પુરાણ અંગેનું નિવેદનનું વિડીયો વાયરલ થયું છે। કહ્યું કે ગીતા અને વેદની વાતોથી બીજી દિશામાં લઈ જવાય છે। દેવુસિંહે કહ્યું કે કર્મકાંડની વાતો કરીને બીજી દિશામાં લઈ જવાય છે।
આડકતરી રીતે ચોક્કસ સમાજને ટાર્ગેટ કર્યાનો લોકોનો આક્ષેપ. સાંસદના નિવેદન પર સોશિયલ મીડિયામાં લોકોની નારાજગી. વેરાવળમાં માછીમાર સમુદાયના આગેવાનોની બેઠક મળી. સરકારના 1 ઓગસ્ટથી માછીમારી પર પ્રતિબંધના પરિપત્રમાંથી મુક્તિ આપવા હોડીધારકોની માંગ છે. આશરે 11,000થી પણ વધુ નાના હોડીધારકોની રાજુગારી મુદ્દો. જેવા પ્રતિબંધના કારણે હોડીધારકો માછીમારીમાં જઈ શકતા નથી. સમગ્ર મુદ્દે સાંસદ સહિત સરકારમાં રજૂઆત કરાશે. ખેડાના માતરમાં ખોડિયારપરા ગામે કેનાલમાં ભંગાણ થયું. કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરમાં ફરી વળ્યા. ખેતરમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન. છોટાઉદેપુરના સંખેડામાં ચોરા બસ સ્ટેશન પાસે પાણીની લાઇન ફાટી. લાઇન ફાટતા પાણીનો ફુવારો ઉડ્યો. આશરે 30 થી 35 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. ગ્રામ પંચાયતની બેદરકારીથી થયો પાણીનો વેડફાટ. સુરતમાં નબીરાઓ બેફામ બન્યા. ડુમ્બસ દરિયા કિનારે નબીરાઓએ લક્ઝરી કાર ચલાવી. પ્રતિબંધ હોવા છતાં કાર સાથે નબીરાઓ દરિયા કિનારે ઘૂસ્યા હતા. સ્ટન્ટ કરવા જતા દરિયાના પાણીમાં કાર ફસાઈ. રાજકોટમાં એક સાથે 6 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. મહિલા કોલેજ અંડર બ્રિજમાં કારે બ્રેક મારતા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. અમદાવાદમાં હોટલની લિફ્ટમાં 4 મહિલા ફસાઈ. હોટલ રિજેટા ઇનની લિફ્ટમાં મહિલાઓ ફસાઈ હતી. રાણીપ વિસ્તારમાં હોટલની લિફ્ટમાં 4 મહિલાઓ ફસાઈ. સુરતના પાંડેસરામાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રેમ સંબંધમાં મૃતક પરિવાર પર હુમલો કરાયો હતો. હુમલામાં મામા મીટુ પ્રધાનનું થયું મૃત્યુ. સુરતમાં યુવક પર હુમલો કરનાર આરોપી હુસેન દાગીનાવાલા ઝડપાયો છે. થોડા દિવસ અગાઉ યુવક પર હુમલો કર્યો હતો. હુસેન ટલ્લીને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. આજે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી. અમરેલી, ભાવનગર, સુરત અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, નડિયાદ, સાબરકાંઠામાં મધ્ય વરસાદની આગાહી. કચ્છ પંથકમાં પવન સાથે ભારે વરસાદની આગાહી. તો બનાસકાંઠા, પંચમહાલ અને પાટણમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી. અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. બોપલ, આંબલી, ઘુમા, સાઉથ બોપલ અને સેલા વિસ્તારમાં ધોધમાર વરસાદ. સરખેજ, વેજલપુર, ઇસ્કોન, વસ્ત્રાપુર, બોડકદેવ અને થલતેજમાં પણ વરસાદી માહોલ. વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું. આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાનું આગમન થયું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. મુંબઈમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઈમાં આજે ગાજવીજ અને તોફાન સાથે ભારે વરસાદની આગાહી. મુંબઈમાં જુલાઈમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો. 23 જુલાઈથી મુંબઈમાં ભારે વરસાદની આગાહી. તો મુંબઈના દરિયામાં કરંટ જોવા મળ્યો. ઉત્તર પ્રદેશના વારાણસીમાં વરસાદને પગલે ગંગા નદીનું જળસ્તર વધ્યું. નમો ઘાટ પાણીમાં ગરકાવ થયું છે. ગંગાનું જળસ્તર સતત વધતા મુશ્કેલી વધી. આસપાસના વિસ્તારોમાં અપાયું એલર્ટ.